મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન અંતર્ગત સરખેજના મ્યુનિસિપલ પ્લોટ ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીના હસ્તે વૃક્ષોના રોપાનું વિતરણ કરાયું હતું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન અંતર્ગત સરખેજના મ્યુનિસિપલ પ્લોટમાં વૃક્ષારોપણનું આયોજન કરાયું। આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીના હસ્તે વૃક્ષોના રોપાનું વિતરણ કરાયું હતું। કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી સાથે ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ પણ વૃક્ષારોપણ કરી મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનમાં સહભાગી થયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્લોટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓક્સિજન પાર્ક ડેવલપ કરવામાં આવશે। આશરે 3658 ચોરસ મીટર વિસ્તારમાં કુલ 4 બ્લોકમાં 380 જેટલા મોટા વડનું વાવેતર તથા 11,420 ઇન્ડિજિનસ રોપાનું મિયાવાકી પદ્ધતિથી વાવેતર કરાશે। શહેરનું ગ્રીન કવર વધારવાના ઉમદા આશય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત 40 લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવશે। આ ઉપરાંત આ અભિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વૃક્ષરથ નાગરિકોને ઘરે જઈ વિનામૂલ્યે વૃક્ષારોપણ કરી આપશે। આ માટે એએમસી સેવા એપ પરથી પણ નાગરિકો વૃક્ષારોપણમાં સહભાગી થઈ શકશે। એએમસી દ્વારા બનાવવામાં આવેલા વિવિધ ઓક્સિજન પાર્ક પણ શહેરનું ગ્રીન કવર વધારી રહ્યા છે તેમજ નાગરિકોની સુખાકારીમાં વધારો કરી રહ્યા છે। આ વૃક્ષારોપણ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી, શહેરના ધારાસભ્યશ્રીઓ શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી જીતુભાઈ પટેલ, સ્ટે કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, મ્યુનિસિના ચેરમેનશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ તથા એએમસીના કમિશનર શ્રી બંછાનિધિ પાની અને અધિકારીશ્રીઓ, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરક શાહ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા।